નમસ્કાર શિક્ષક મિત્રો, આજનો નિબંધનો ટોપિક છે આપણો શિક્ષણમાં ખાનગીકરણ કેટલું યોગ્ય છે. ઘણી વખત આવા ક્વેશ્ચનો આવા નિબંધ પૂછાઈ શકે છે. તો જોઈએ, શિક્ષણ છે એ માનવ જીવનના સર્વાંગી વિકાસનું શક્તિશાળી સાધન છે. કોઈ પણ દેશની પ્રગતિ છે એ તેના શિક્ષણ તંત્ર પર આધાર રાખે છે, એના ઉપર નિર્ભર હોય છે. આજના આધુનિક યુગમાં જે શિક્ષણ ક્ષેત્રમાં ખાનગીનું પ્રમાણ વધી રહ્યું છે, ખાનગીકરણનું પ્રાઇવેટાઇઝેશન જે થઈ રહ્યું છે, એ ખાનગી શાળાઓ, કોલેજો અને યુનિવર્સિટીઓ દ્વારા શિક્ષણ તો આપવામાં આવે છે, પણ ખાનગીકરણ કેટલું યોગ્ય છે એની આપણે આ વિષયની અંદર આપણે ચર્ચા અહીંયા કરવાની છે. એના લાભ, ગેરલાભ બધી બાબતોની અહીંયા આપણે ચર્ચા કરીશું. આગળ વધીએ તો એમાં શિક્ષણમાં ખાનગીકરણ કેટલા સકારાત્મક પાસાઓ છે કે જે ખૂબ જ ઉપયોગી, એટલે કે પોઝિટિવ જે થિંગ્સ છે એ આપણે જોવાનું છે. ખાનગી સંસ્થાઓમાં આધુનિક સંસ્થાઓ, એટલે કે સ્માર્ટ ક્લાસરૂમ, ટેકનોલોજી આધારિત શિક્ષણ અને ગુણવત્તાસભર શિક્ષકો ઉપલબ્ધ હોય છે. આવી સંસ્થાઓ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે રમતગમત છે, ભાષા કૌશલ્ય છે, વ્યક્તિત્વ વિકાસ છે જેવી પ્રવૃત્તિઓ પણ કરાવે છે. સરકારી સંસ્થાઓની તુલનામાં ખાનગી સંસ્થાઓ શિસ્ત અને જવાબદારી વધુ જોવા મળે છે. પરિણામે વિદ્યાર્થીઓમાં સ્પર્ધાત્મકતા અને આત્મવિશ્વાસનો વિકાસ થાય છે. ખાનગીકરણથી શિક્ષણ ક્ષેત્રે નવીનતા અને સ્પર્ધા વધે છે. સારી સેવાઓ આપવા માટે સંસ્થાઓ સતત પ્રયત્ન કરે છે કે સારામાં સારી સેવાઓ આપે. ઘણા માતા પિતા છે એ પોતાના બાળકોને ઉત્તમ શિક્ષણ આપવા માટે ખાનગી શાળાની પસંદગી કરે છે. એ અત્યારે ખાસ આપણે જોવા મળે છે. કેટલીક ખાનગી યુનિવર્સિટીઓમાં સંશોધન અને વૈશ્વિક સ્તરની શિક્ષણ પદ્ધતિઓ અપનાવી અને દેશના શિક્ષણ ક્ષેત્રને નવી દિશા આપે છે, કે જે આવી ખાનગી શાળાઓમાં આવી પ્રવૃત્તિ સૌથી વધારે જોવા મળે છે. પરંતુ શિક્ષણમાં અતિશય ખાનગીકરણ, એટલે કે સૌથી વધારે પ્રાઇવેટાઇઝેશન થાય, એ કેટલાક ગંભીર દોષો પણ છે. ઘણી ખાનગી સંસ્થાઓ છે એ શિક્ષણની સેવા કરતા વધુ નફાકારક વ્યવસાય તરીકે જોવા મળે છે, એટલે કે વ્યવસાય ઉપલબ્ધ થાય એના જેવું જોવા મળે છે, કે એક શિક્ષણમાં આખો વ્યવસાય રહી ગયો છે અત્યારે. ઊંચી ફી અને વિવિધ ખર્ચને કારણે ગરીબી અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુણવત્તાસભર શિક્ષણ મેળવવું એ મુશ્કેલ બને છે. આથી સમાજમાં આર્થિક સમાનતા વધવાથી, જે પૈસાને લીધે જોવા મળશે, એ આર્થિક અસમાનતા જે વધવાથી શક્યતાઓ રહેલી છે, કે કેટલાક સ્થળોએ માત્ર દેખાવ અને જાહેરાતોનું જ મહત્વ આપવામાં આવે છે, જ્યારે વાસ્તવિક શિક્ષણની ગુણવત્તા છે એ તેના પાછળ રહી જાય છે, એટલે કે જે ખાલી એડવર્ટાઇઝમેન્ટ કરે સારી સારી બાબતો. ઘણું બધું એમાં તમે ઉમેરી શકો તમારી રીતને. શિક્ષણ દરેક નાગરિકનો મૂળભૂત અધિકાર છે. તેથી શિક્ષણ માત્ર નફાખોરી નહીં, પરંતુ માનવ મૂલ્યની સમાનતા અને સામાજિક જવાબદારીઓને પણ મહત્વ આપવું જોઈએ. સરકારને ખાનગી સંસ્થાઓમાં યોગ્ય નિયંત્રણ રાખવું જોઈએ અને શિક્ષણ વ્યવસાય નહીં પરંતુ સેવા તરીકે વિકસે છે. અંતમાં કહી શકાય કે શિક્ષણની મર્યાદા અને નિયંત્રણ ખાનગીકરણ પણ યોગ્ય ગણાય છે, પરંતુ અતિશય જો ખાનગીકરણ સમાજ માટે હાનિકારક બને છે. ગુણવત્તા સભર અને સર્વસુલભ શિક્ષણ માટે સરકારી અને ખાનગી બંને ક્ષેત્રોમાં સમન્વય કાર્ય કરવું જોઈએ, એટલે કે બંને સમન્વય સાથે એક સાથે કાર્ય કરે તો આગળ આપણા દેશના શિક્ષણને લાવી શકાય. આમાં હજી ઘણું બધું ઉમેરી શકાય કે ખાનગીકરણની અંદર જે ખાનગી સંસ્થાઓ જે ટેકનોલોજીનો ઉપયોગ કરે અથવા જે પદ્ધતિ અપનાવે છે, એવી પદ્ધતિ જો ગવર્મેન્ટ શિક્ષકોની અંદર પણ અહીંયા આપણે ખાનગીકરણ કેટલું વ્યાજબી છે એ સૌથી વધારે દર્શાવવાનું, તો એટલા જ ટોપિક અહીંયા લીધેલા છે. બાકી આગળ કોઈ નિબંધ અને ચર્ચાપત્ર, આપણે પત્ર લેખન બધી બાબતોની ચર્ચા કરવાની છે. તો ચેનલમાં જો નવા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અહીંયા સુધી હતો આપણો નિબંધ. હજી આમાં તમે ઘણું બધું ઉમેરી શકશો.